જામનગરમાં ચરસના ઉપરા ઉપરી બે કેસ નોંધાતા ફરી એક વખત આ પંથક ચર્ચામાં આવ્યો છે। તાજેતરમાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક શખ્સને 498 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધો હતો। એસઓજીએ પણ આ વિસ્તારમાં બાવળની જાળીમાં ઓપરેશન કરી 3 શખ્સોને ₹9 લાખના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે આ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ 5 કિલો 859 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે। એ ઈસમોનું નામ છે ફરીદ બશીરભાઈ ખોડ વાઢેર છે, અજીત મામદભાઈ ગાધ વાધેર છે, અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે। આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતાં તેઓ દ્વારા એવું જણાવે છે કે અમને દરિયાની અંદર મળેલ છે, પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય, એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે। આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ